અછત હવે ખેડૂતો માટે મોટી મુશ્કેલી બની રહી છે। ખાસ કરીને ખેતીના મહત્વના સમયે જ પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મોરબી જિલ્લાના હળવદ સહિત અનેક વિસ્તારમાં પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા ખેડૂતોની લાંબી કતાર લાગી રહી છે। ચરાડમાં પેટ્રોલ પંપ પર પણ વહેલી સવારથી જ ખેડૂતો ડીઝલ મેળવવા માટે વલખા મારતા નજરે પડ્યા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે પેટ્રોલ પંપ પર માત્ર 1000 રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જ્યારે ખેતીના કામ માટે વધુ ડીઝલની જરૂરિયાત હોય છે। ખેડૂતો 2000 થી વધુ ડીઝલ આપવા માંગ કરી રહ્યા છે। ખેતીના સિઝનમાં ટ્રેક્ટર, પંપસેટ અને અન્ય સાધનો માટે ડીઝલ અનિવાર્ય હોય છે, ત્યારે પૂરતું ડીઝલ ન મળવાથી ખેતી કામ પર સીધી અસર પડશે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। હાલ ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં ચિંતા અને રોષ બંને જોવા મળી રહ્યો છે। કપાસ અને મગફળીનું વાવેતર કરવાનું રાત્રે 1 વાગે ડીઝલ લેવા આવ્યા છીએ। બહુ સમસ્યા એટલે ડીઝલ મળતું નથી। કેટલું ડીઝલ ખેડૂતને મળે? ડીઝલ 1000નું બે છે। તમારી શું માંગ છે? 1000નું નહીં પણ 2000નું બે સારું એમ। 1000માં તો ઓલા જેવું રેશન કાર્ડમાં લાઈનમાં રહ્યા જેવું છે।